નમસ્તે વિદ્યાર્થી મિત્રો કીકાણી કોલેજ ધંધુકાની અંદર ભણતા બીએ બીકોમ સેમ 1, 3 અને 5ના વિદ્યાર્થી મિત્રો કે જેઓએ ચાલુ વર્ષમાં સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરેલા છે, તો આ સ્કોલરશિપના ઓનલાઈન ભરેલા ફોર્મ કોલેજ દ્વારા સ્વીકારવા માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલું છે. આ ટાઈમ ટેબલ આ સાથે અમે ફોટામાં મૂકેલું છે. તો એવા વિદ્યાર્થી મિત્રો કે જેઓએ સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરેલા છે, તો આવા વિદ્યાર્થી મિત્રોએ કઈ તારીખે, કયા દિવસે, કયા સમયે કોલેજમાં પોતાનું ભરેલું સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ તથા તેની સાથે શું જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ લઈ જવાની છે, તે તમામ પ્રકારની માહિતી આ સાથે ફોટામાં મૂકવામાં આવેલી છે. તો આ ટાઈમ ટેબલની અંદર આપેલી તારીખો મુજબ વિદ્યાર્થી મિત્રોએ પોતાના સ્કોલરશિપના ફોર્મ કોલેજમાં જરૂરથી જમા કરાવી દેવા. હવે એવા વિદ્યાર્થી મિત્રો કે જેને હજી સુધી સ્કોલરશિપના ફોર્મ ભરેલા નથી, તો આવા વિદ્યાર્થી મિત્રો છેલ્લી તારીખ 30/9 આપેલી છે, તો છેલ્લી તારીખ પહેલાં પોતાનું સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ સરસ્વતી કોમ્પ્યુટર ઉપર આવીને ભરી શકે છે. સાથે સાથે કદાચ તમારા સ્કોલરશિપના ફોર્મમાં જો કોઈ ભૂલ આવેલી છે, તો આ ભૂલના સુધારણા માટે પણ આપ મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર ઉપર આવી શકો છો. સાથે સાથે SC/ST કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો જો તેમની પાસે સ્કોલરશિપના ફોર્મની અંદર માગેલ OTR નંબર નથી, તો પોતાનો OTR નંબર જનરેટ કરાવવા માટે પણ વિદ્યાર્થી મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર ઉપર આવી શકે છે.